તદ વિવેકેન ચ વસ્તુ સ્વરૂપ અવધારણમ વિદ્યામ આહુઃ. એટલે ઉપસંહાર કરે છે ભાષ્યકાર અધ્યાસ ભાષાનો. એટલે આપણે જીવનમાં શું સમજવાનું છે? તો કે અજ્ઞાન શબ્દથી તો બધાને પરિચિત છે. અજ્ઞાન છે એવું તો બધા જાણે છે. ઈશ્વરનું અજ્ઞાન છે એવું પણ આપણે જાણીએ છીએ. આપણું પોતાનું અજ્ઞાન છે એ પણ આપણે જાણીએ છીએ. પણ એ અજ્ઞાન કેવી રીતે આપણા જીવનના ક્ષણ ક્ષણની અંદર એ અજ્ઞાન અભિવ્યક્ત થઈ રહ્યું છે, સક્રિય છે અને આપણને ખોટા માર્ગે લઈ જઈ રહ્યું છે. એ પરિચય એ અજ્ઞાનનો સાચો પરિચય છે. એટલે આપણે કેવી રીતે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ એ સમજાય જો આ બધું સમજીએ તો પછી આપણે આપણી દિશા બદલીએ કે મારા જીવનમાં જન્મ જ આ ખોટી દિશાનું પરિણામ છે. જે જન્મ થઈ રહ્યો છે આપણો થયેલો છે અને થશે જો આપણે કશું પરિવર્તન નહીં લાવીએ તો આ ઘટનાક્રમ તો અનાદિકાળથી ચાલુ છે. ઉત્પત્તિ સ્થિતિ લય આપણે એનો ભોગ એના ભાગરૂપે છીએ. આપણે એના અધિકારી નથી છતાંય આપણે એનો ભોગ બનેલા છીએ અને સર્વત્ર આ જ એકમાત્ર કારણ છે. પણ હવે બીજા કશું ના કરે એટલે આપણે પણ ન કરીએ એ મૂર્ખતા નહીં પણ મહામૂર્ખતા છે. એટલે ભાષ્યકાર કહે છે કે આ અવિદ્યાને બરાબર ઓળખી લેવા જેવી છે. અવિદ્યા અને જીવન એટલે કોઈક અવિદ્યાને દૂર કરે અને બાકીને વાંધો નથી આવું ના હોય. આ માર્ગદર્શન આ સ્વાધ્યાય શાસ્ત્રનું અધ્યયન એના માટે છે કે આપણને જગાડે, ઊંઘી રહેલા જીવને જગાડે છે કે શું આપણે કરી રહ્યા છીએ. એટલે જે પણ આપણે કરતા હોઈએ સારું ખરાબ વોટેવર જે કંઈ કરી રહ્યા છીએ એનું ફળ મળ્યા કરે છે ને આપણે કરવાનું ચાલુ રાખીએ છીએ અને ફળ ભોગવવાનું ચાલુ રાખીએ છીએ અને માટે જન્મ મૃત્યુ આપણા જીવનમાં છે. તો કરવાનું જે વસ્તુ છે કર્તૃત્વ એનું નામ જ અધ્યારોપ, ત્યાંથી જ શરૂઆત થાય છે. એટલે એ જો ભૂલ ના સુધરે તો પછી કશું કરેલું પણ આપણું કામમાં નથી આવતું. એટલે આપણે કરીએ તો એવું કરીએ કે જે આપણને બંધનમાંથી દુઃખમાંથી છોડાવે. પણ આપણે જે કંઈ કરીશું એ અજ્ઞાનને નહીં ઓળખવાને કારણે જે મનુષ્ય જ્યારે પણ જે રીતે જે કંઈ કરે છે એને બાંધનારું જ બને છે. એટલે અજ્ઞાનનો પરિચય અત્યંત આવશ્યક છે. તો પંડિતાહ અવિદ્યા ઇતિ મન્યન્તે, પંડિત લોકો એને અજ્ઞાન કહે છે. શેને અજ્ઞાન કહે છે? એ તો એવમ લક્ષણમ અધ્યાસમ, આ પ્રકારનું જેનું સ્વરૂપ છે એવો અધ્યાસ, આવા લક્ષણવાળો અધ્યાસ તમ અવિદ્યા ઇતિ મન્યન્તે, એને અવિદ્યા કહે છે. અવિદ્યા એટલે આમ અંધકાર હોય, કોઈને કશી ખબર ના પડતી હોય એવી અવિદ્યા નથી. આ અવિદ્યા એટલે જ્યાં બધી બહુ સમજ પડે છે, બધું બહુ જ્ઞાન છે પણ બધું અક્કલ વગરનું છે, મીંડા વગરનું જ્ઞાન છે, જેમાં કોઈ સત્યતા નથી. એટલે આપણી બુદ્ધિમાં બહુ જ્ઞાન હોય, બહુ આપણે પોતાને બુદ્ધિમાન સમજતા હોઈએ, પણ એ બધું અંધકારમય છે. એટલે આપણી જાગ્રત અવસ્થા એ નકામી છે, સ્વપ્ન તો નકામી છે, બધા જાણે છે. સુષુપ્તિમાં તો કંઈક કરી શકતા નથી આપણે. એટલે જાગ્રત અવસ્થા નકામી હોય તો જીવન જ નકામું હોય, તો જન્મો જ નકામા હોય. આમ આપણો જન્મ સફળ બન્યો ક્યારે કહેવાય? જે જન્મમાં આપણે જાગીએ. જાગ્યા ક્યારે કહેવાય? આપણે બધું સમજીએ કે કેવું અજ્ઞાન આપણી બુદ્ધિમાં રહેલું છે અને પછી તમે જે કરો એ બધું શું હોય? અર્થ વગરનું હોય. કોઈ જ અર્થ નથી સરતો. તમે ગમે તેવા મહાન કામ કરતા હો કે બહુ બધું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, યુનિવર્સિટીમાં જઈને ભણેલા ગણેલા હોય, તોય શું કરવાનું? તોય આ દ્રષ્ટિબિંદુથી એ વસ્તુઓ નકામી છે.
એટલે હવે વિદ્યા કોને કહેવાય? અવિદ્યા જો આ થયું તો વિદ્યા કોને કહેવાય? તદ વિવેકેન ચ વસ્તુ સ્વરૂપ અવધારણમ વિદ્યામ આહુહુ. તો હવે અજ્ઞાનને કારણે જે બુદ્ધિમાં આવો ખ્યાલ છે, અજ્ઞાનને કારણે જે અધ્યાસ છે બુદ્ધિમાં, અને એ અધ્યાસ એટલે આપણો અહંકાર, આપણું જીવત્વ, આપણો અવિવેક. તો તદ વિવેકેન ચ, હવે બે વચ્ચે વિવેક કરવો કે કઈ વસ્તુનો અધ્યારોપ થયેલો છે. આત્મા ઉપર અનાત્માનો અધ્યારોપ, અનાત્મા ઉપર આત્માનો અધ્યારોપ, અને એમાંથી અહંકાર જન્મેલો છે, જે અવિવેકમાંથી જન્મેલો કહેવાય. માટે એ અહંકારને છૂટો પાડો, વિવેક કરવો, બે વસ્તુઓને જુદી પાડવી, સમજવી. વસ્તુ સ્વરૂપ અવધારણમ, બસ વસ્તુ જેવી જેવી જાણવી. કે આમાં ખરેખર અહંકારમાં ખરો અહંકાર કયો છે, અહંકારનું સ્વરૂપ, ખરું સ્વરૂપ કયું છે, એનો જે શુદ્ધ ધર્મ છે, સ્વતંત્ર, જેનો પોતાનો એકલાનો જે સ્વભાવ છે, ધર્મ છે, એને જ અહંકાર કહેવાય, એને જ આત્મા કહેવાય. અને એના સિવાયનું જે છે અનાત્મા છે. આ પ્રકારે વસ્તુ અવધારણમ, વસ્તુ સ્વરૂપ અવધારણમ, વસ્તુના સ્વરૂપને ઓળખવી. અવધારણમ એટલે નિશ્ચય કરો. કેવું સરસ છે! જ્ઞાનની અંદર કશું કરવાનું નથી હોતું, એની ઉપાસના પણ નથી હોતી ખરેખર તો. કે હવે મને કેવું લાગે છે, અહમ બ્રહ્માસ્મિ, હવે હું એનો અનુભવ કરું, ધ્યાન કરું, આવું નથી. નિશ્ચય મારો જે છે હું વિશેનો, એ સ્પષ્ટ થવો જોઈએ. એટલે હુંનો જે ધર્મ છે, સચ્ચિત આનંદ, એ સહજ શુદ્ધ રૂપે એ જ હું છે, અને બાકીનું બધું અધ્યારોપ છે. એટલે એનો ત્યાગ, જે મિથ્યા નિશ્ચય છે, હું અહંકારના નિશ્ચયમાં જે મિથ્યા વસ્તુઓ ભળેલી છે, એનો ત્યાગ. આનું નામ વિદ્યા. એટલે કે હવે અનાત્માને અનાત્મા સમજવો, અને આત્માને આત્મા સમજવો. તો જીવનમાં જ્ઞાન એક જ. આ સમજવા માટે કંઈ કર્મની જરૂર ના રહે. પછી કર્મ તો જે થાય છે તે ભલે થતા, કર્મ જુદા સ્તરે જ થઈ રહ્યા છે. એ કર્મ ભલે થઈ રહ્યા હોય, એમાં આપણે જે વસ્તુનું મહત્વ છે, જે સત્તામાં જે વસ્તુની જરૂર છે, એને અનુરૂપ ભલે આપણે કર્મ કરીએ, પણ હું કરતા છું એ ખ્યાલ જવો જોઈએ. તત્ર એવમ સતી, જ્યારે આવું છે ત્યારે, યદ અધ્યાસ તત્કૃતેન દોષેણ ગુણેન વા અણુમાત્રેણ અપી સહ ન સંબધ્યતે. તત્ર એવમ સતી, જ્યારે આવું છે ત્યારે. આવું છે ત્યારે એટલે શું? જીવનમાં કંઈ કરવાનું નથી વિવેક સિવાય, અને વસ્તુ જેવી છે એવી એને જાણવાની છે. આ જ વિદ્યા છે, આ જ જ્ઞાન છે. જ્યારે આવું છે ત્યારે, યદ અધ્યાસ તત્કૃતેન દોષેણ ગુણેન વા અણુમાત્રેણ અપી સહ ન સંબધ્યતે. યદ અધ્યાસ, યત્ર યદ અધ્યાસ તત્ર એવમ સતી, એટલે કે જ્યારે જીવનમાં અધ્યાસ છે ત્યારે. અધ્યાસનું સ્વરૂપ એવું છે કે યત્ર યદ અધ્યાસ તત્કૃતેણ દોષેણ ગુણેન અણુમાત્રેણ અપી સહ ન સંબધ્યતે. એટલે કે જ્યાં અધ્યાસ થયો છે, યત્ર અધ્યાસ, યત્ર અધ્યાસ, જ્યાં અધ્યાસ થયો છે ત્યાં, યદ અધ્યાસ, જેનો અધ્યાસ થયો છે તેના, તત્કૃતેન, તેના દ્વારા, કોઈ દોષ કે પછી કોઈ ગુણ કે દોષ, એના, એટલે કે જેનો અધ્યાસ થયો છે એનો કોઈ ગુણ કે એનો કોઈ દોષ,
અણુ માત્રેણ અપી ન સંબધ્યતે, એમાંથી એનો એક અણુ પણ એને સ્પર્શ કરતો નથી જ્યાં અધ્યાસ છે ત્યાં. જેમ કે છીપોલીમાં તમને ચાંદી દેખાય તો તમને ખબર નથી કે આ છીપોલી છે, તમે ચાંદી એ છીપોલી ઉઠાવી લીધી ચાંદી સમજીને. ક્યાંય સુધી તમે એને મુઠ્ઠીમાં રાખી હોય કે ખિસ્સામાં રાખી હોય કે કોઈ લોકઅપમાં રાખીને મૂકી હોય, ઘણા બધા મહિનાઓ સુધી રાખી હોય, અને પછી તમને યાદ આવે કે લાવો પેલી ચાંદી મળી હતી જોઈએ તો ખરા, અને પછી જ્યારે તમે ખબર પડે કે આ તો છીપોલી છે ચાંદી નહોતી, તો આટલો સમય રહેવા છતાંય એ ચાંદીનો આટલું એક અણુભર પણ ગુણ ચાંદીનો એમાં નથી આવતો. ઘણા લાંબા સમય સુધી દોરડાને સાપ તરીકે સમજ્યા હોઈએ તો એ સાપનો દોષ ઝેરપણું આટલું પણ એ સર્પમાં નથી આવતું. એટલે જેનો અધ્યાસ થયો હોય એનો ગુણ કે દોષ એક રત્તી ભર પણ જરા પણ અમસ્તો પણ જેના પર અધ્યાસ થયો હોય એને લાગતો નથી. ન સંબધ્યતે, એની સાથે જોડાતો નથી. એનો શું થયો, આપણી બુદ્ધિમાં જે આત્મા વિશેનો ખ્યાલ છે, અનાદિકાળના સંસ્કાર છે, એટલે એમાં જે દરેકના હૃદયની ગ્રંથિ જે છે, અવિદ્યા ગ્રંથિ, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય. હૃદય ગ્રંથિ જે છે જીવની, જેને જીવત્વ કહેવાય, એટલે કે આપણને આપણો અનુભવ જીવના રૂપમાં જ થાય છે, તો એ જીવત્વ, અલ્પતા કે દુઃખ, અસહાયતા, પરવશતા, એ બધા કોના ગુણો છે? એ અહંકારમાંથી જન્મેલા છે. પણ જેનો ધર્મ અનાત્મા છે એને કારણે એની અલ્પતાનો અધ્યારો આત્મા ઉપર થવાથી આ પ્રકારના સંસ્કારો, આ પ્રકારની ગ્રંથિ આપણા હૃદયમાં છે. આ પ્રકારની ભાવના કહો કે આ પ્રકારની લાગણી કહો, આવા પ્રકારનો અનુભવ કહો, જીવત્વનો દ્રઢ અનુભવ, તો એ અનુભવ ભલે એવો હોય પણ છતાં પણ આત્મા, આમાંથી સમજવાનું શું, આત્મા ઉપર જેનો અધ્યાસ થયો છે, પ્રત્યેક આત્મા ઉપર, સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા ઉપર જે અનાત્માનો અધ્યાસ થયો છે, એ અનાત્માનો આટલો પણ ધર્મ આત્માને સ્પર્શ્યો નથી. માટે અત્યારે આ ક્ષણે પણ આપણું સત્ય અજન્મા જ છે, આપણું સત્ય આનંદ જ છે, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, એ જ આપણું સત્ય છે. એટલે ભલે ગમે તેટલું રડવું આવતું હોય કે નિરાશાનો અનુભવ થતો હોય કે ભયનો અનુભવ થતો હોય, એમાં આટલી પણ સત્યતા નથી. આ આપણને ધીરે ધીરે સમજાવવું જોઈએ. એટલે અનાદિકાળનો અધ્યાસ હોવા છતાંય, જીવત્વનો ગાઢ અનુભવ હોવા છતાંય આત્માને એનો ક્યારેય સ્પર્શ થયો નથી, કોઈનાય આત્માને નહીં. અને આત્મા એક જ છે, એટલે અત્યારે આ ક્ષણે પણ અનેક અનાત્મા જણાતા હોવા છતાં પણ સત્ય એક જ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને માટે જીવ માટે આ મહાવાક્ય છે, તત ત્વમ અસી, કે હે જીવ, તું અત્યારે પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે, તું સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. તમેતમ અવિદ્યાખ્યમ આત્માનાત્મનોઃ ઇતરેતર અધ્યાસમ પુરસ્કૃત્ય સર્વે પ્રમાણ પ્રમેય વ્યવહારાઃ લૌકિકાઃ વૈદિકાઃ ચ પ્રવૃત્તાઃ સર્વાણિ ચ શાસ્ત્રાણિ વિધિ પ્રતિષેધ મોક્ષપરાણિ. એટલે આખું માળખું, વ્યવસ્થા તંત્ર,
એટલે કે આખા જગતનું સ્વરૂપમાં જે કે વ્યવહાર થઈ રહ્યો છે, જેમાં આપણા શાસ્ત્ર પણ આવી ગયા, અધ્યયન પણ આવી ગયું, સત્સંગ પણ આવી ગયો, અને જે કે વ્યવસ્થા છે, જે કે વ્યવહાર છે, પછી એ વૈદિક વેદ સાથેનો વ્યવહાર હોય, શાસ્ત્રોક્ત વ્યવહાર હોય કે લૌકિક વ્યવહાર હોય, આ સમસ્ત જગત ઇતરેતર અધ્યાસમ પુરસ્કૃત્ય તમ એતમ અવિદ્યાખ્યમ આત્મ અનાત્મનોઃ ઇતરેતર અધ્યાસમ પુરસ્કૃત્ય તમ એતમ અધ્યાસમ પુરસ્કૃત્ય, આ જ અધ્યાસ ના આધારે, અધ્યાસનું નામ શું છે? અવિદ્યા. તમ એતમ અવિદ્યારૂપમ અવિદ્યાખ્યમ, જેને અવિદ્યા નામ આપવામાં આવ્યું. આગળ કહ્યું ને કે ભાઈ પંડિતાઃ અવિદ્યા ઇતિ મન્યન્તે, એવમ લક્ષણમ અધ્યાસમ પંડિતા અવિદ્યા મન્યન્તે, અવિદ્યા ઇતિ મન્યન્તે. આવો અવિદ્યાજનો સ્વભાવ છે, અવિદ્યાજનું નામ છે, તેવા અધ્યાસ જેનું સ્વરૂપ છે આત્મ અનાત્મનોઃ. કોના વચ્ચેનો અધ્યાસ છે? આત્મા અને અનાત્મા વચ્ચેનો. ઇતરેતર અધ્યાસમ, અન્ય જે અધ્યાસ થયો છે, એટલે આત્મા અનાત્મા એટલે યુષ્મત પ્રત્યે અસ્મત પ્રત્યે ગોચર્યો, આવો જે અધ્યાસ છે. પુરસ્કૃત્ય, એ જ્યારે છે ત્યારે આ બધું છે, એના આધારે આખું જગત છે. એટલે જગતનો પાયો તો આ અધ્યાસ છે. સર્વે વ્યવહારાઃ, બધો જ વ્યવહાર, સૃષ્ટિમાં વિશ્વમાં થતો બધો જ વ્યવહાર, મનુષ્યો દ્વારા, પશુ પક્ષીઓ દ્વારા, જેના પણ દ્વારા જે પણ વ્યવહાર થાય છે, લૌકિકાઃ વ્યવહારાઃ, લૌકિક વ્યવહાર હોય કે પછી વૈદિકાઃ વૈદિક વ્યવહાર હોય. અને વ્યવહારનું સ્વરૂપ શું હોય? પ્રમાણ પ્રમેય વ્યવહારાઃ, એટલે દ્રષ્ટા દૃશ્ય દર્શન વગેરે, પ્રમેય પ્રમાણ, આ પ્રકારની ત્રિપુટી જે વ્યવહારમાં રહેલી છે તે ત્રિપુટી જે વ્યવહારનું સ્વરૂપ છે તે. સર્વે વ્યવહારાઃ, બધાનો બધો જ વ્યવહાર, બધે સમયે થતો વ્યવહાર, કોઈ પણ પ્રકારનો વ્યવહાર. પછી સર્વાણી ચ શાસ્ત્રાણી, વિધિ પ્રતિષેધ મોક્ષ પરાણી, વિધિ નિષેધ નો ઉપદેશ કરનારા શાસ્ત્રો અને મોક્ષ આપનારા મોક્ષ પરાયણ શાસ્ત્રો, એ બધાનો વ્યવહાર પણ વિધિ પ્રતિષેધ મોક્ષ પરાણી શાસ્ત્રાણી ચ, સર્વાણી શાસ્ત્રાણી, જેટલા પણ શાસ્ત્રો હોય એ કર્મકાંડનો ઉપદેશ આપનારા હોય, વિધિ નિષેધનો ઉપદેશ આપનારા હોય, ધર્મશાસ્ત્ર હોય, મોક્ષશાસ્ત્ર હોય, આ બધામાંથી જન્મતો વ્યવહાર, એ બધાનું નિમિત્ત કોણ છે? તો કે અધ્યાસ. એટલે કે અધ્યાસ છે તો પછી આ બધું જ છે, આ બધાની જરૂર છે, અથવા તો આ બધું જ છે. આ વસ્તુ સમજવાની છે. કથમ પુનઃ અવિદ્યા વિષયાણી પ્રત્યક્ષાદિની પ્રમાણાની શાસ્ત્રાણી ચ ઇતિ. હવે એમાંથી પ્રશ્ન જન્મે કે જો બધું અજ્ઞાનમાંથી જ જન્મ્યું હોય, અધ્યાસમાંથી જ જન્મ્યું હોય, તો પછી કથમ પુનઃ, તો પછી અવિદ્યાવત વિષયાણી પ્રત્યક્ષાદિની અને પ્રમાણાની શાસ્ત્રાણી ચ ઇતિ. તો પછી આ જેમાં અવિદ્યા રહેલી છે એ બધું પ્રમાણ કઈ રીતે કહેવાય? આપણે તો શાસ્ત્રને પ્રમાણ કહીએ છીએ, શબ્દ પ્રમાણ કહીએ છીએ. અને એટલું જ નહીં,
અત્યારે આપણી પાસે જે પ્રમાણ છે વ્યવહારમાં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધાનું જ્ઞાન કરાવનારા પ્રમાણ એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો એ પણ પ્રવૃત્ત છે. એટલે જે આપણો વ્યવહાર થાય છે એનું પ્રમાણ કયું છે, જ્ઞાન કરાવનાર પ્રમાણ કયું છે? તો કે આપણે પ્રત્યક્ષ પ્રમાણ, ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન. પછી પ્રત્યક્ષમાંથી બીજા બધા પ્રમાણ જન્મે, અનુમાન જન્મે, પછી અર્થાપત્તિ હોય, ઉપમા હોય, અનુપલબ્ધિ હોય, આ બધા પ્રમાણ. કનમ પુનઃ અવિદ્યાવદ વિષયાણી પ્રત્યક્ષાદિની પ્રમાણાની શાસ્ત્રાણી ચ ઇતિ. તો પછી આ શાસ્ત્ર પણ પ્રમાણ છે. જેવી રીતે જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે જ્ઞાન માટેનું, એવી રીતે આ શાસ્ત્ર એટલે કે બ્રહ્મસૂત્ર પોતે, કે પછી ઉપનિષદ, ભગવદ્ ગીતા, આ બધા શાસ્ત્રો જે વેદમાંથી આવે છે, બધો જ વ્યવહારનો પાયો જો અધ્યાસ હોય તો પછી આ જ્ઞાનના પ્રમાણ છે કેવી રીતે કહેવાય? એટલે કે આ બધામાં પ્રામાણ્ય રહેલું છે એવું કેવી રીતે કહેવાય? કોનો માઇક્રોફોન ખુલ્લું છે? સાવિત્રીબેન, માઇક્રોફોન બંધ કરો. એનો ઉત્તર આપે છે, ઉચ્યતે દેહેન્દ્રિયાદિ શું અહમ મમ અભિમાન રહિતસ્ય પ્રમાતૃત્વ અનુપત્તૌ પ્રમાણ પ્રવૃત્તિ અનુપત્તેઃ. ઉચ્યતે, ઉચ્યતે એનો જવાબ આપે છે. દેહ ઇન્દ્રિયાદિષુ અહમ મમ અભિમાન રહિતસ્ય. સમજાવે છે કે જે વ્યક્તિને આ ઉપાધિમાં અહંભાવ નથી, આ શરીરમાં અહંભાવ નથી. શરીરમાં અહંભાવ એટલે ઇન્દ્રિયોમાં પણ અહંભાવ, અંતઃકરણમાં પણ અહંભાવ. એટલે દેહ ઇન્દ્રિય આદિષુ અહમ મમ અભિમાન રહિતસ્ય. તો એ તો જ્ઞાની જ હોય. આત્મામાં જેનો અહંભાવ છે તે, જેના ઉપાધિમાં અહંભાવ નથી, એને કહેવાય અહમ મમ અભિમાન રહિતસ્ય. તો હું અને મારું એવા અભિમાન વગરનો જે વ્યક્તિ છે, પ્રમાતૃત્વ અનુપત્તૌ, તો પછી એ પોતે જ્ઞાની છે એવું પણ ના કહી શકે. પ્રમાતૃત્વ એનામાં ના હોય, હું જાણું છું એવું ના કહી શકે, હું કરું છું એવું પણ ના કહી શકે. અને તો પછી પ્રમાણ પ્રવૃત્તિ અનુપત્તેઃ, પ્રમાતૃત્વ અનુપત્તૌ પ્રમાણ પ્રવૃત્તિ અનુપત્તેઃ. પ્રમાણની પ્રવૃત્તિ પણ ના થઈ શકે. એટલે કે એ હું જોનારો છું, હું દેહ છું એવો જ ખ્યાલ નથી. તો પછી હું આંખથી જોઉં છું
એ પ્રવૃત્તિ પણ શક્ય ના બને. પ્રમાતૃત્વ અનુપત્તો પ્રમાણ પ્રવૃત્તિ અનુપત્તે. તો પછી એ જોઈ ના શકે, સાંભળી ના શકે, કોઈ વ્યવહાર જ ના કરી શકે. નહીં ઇન્દ્રિયાણી અનુપાદાય પ્રત્યક્ષાદિ વ્યવહાર સંભવતી. જ્યાં સુધી તમે આ ઇન્દ્રિયોમાં અહંભાવ ના ધરાવો ત્યાં સુધી આ પ્રત્યક્ષાદિ વ્યવહાર એટલે કે મેં જોયું, સાંભળ્યું, ખાધું પીધું, આવો કોઈ વ્યવહાર શક્ય નથી. જ્યાં સુધી તમે ઇન્દ્રિયોને ગ્રહણ ના કરો ત્યાં સુધી મેં મારી આંખે જોયું, મેં મારા કાનથી સાંભળ્યું, આવું કોઈ શક્ય વ્યવહાર નથી બનતો. ન ચ અધિષ્ઠાનમ અંતરેણ વ્યવહાર રૂપ કાર્ય અનુપત્યા વા ઇતિ ભાવઃ. તો રત્નપ્રભા છે. ન ચ અધિષ્ઠાનમ અંતરેણ ઇન્દ્રિયાણામ વ્યવહાર સંભવતી. ઓકે, એટલે શરીરમાં અહંભાવ ના હોય તો ઇન્દ્રિયોમાં અહંભાવ ના હોય, ઇન્દ્રિયોમાં અહંભાવ ના હોય તો ઇન્દ્રિયો દ્વારા થતી પ્રવૃત્તિ શક્ય ના હોય. અને આમાંની બધી જ પ્રવૃત્તિ ક્યારે શક્ય બને? જ્યારે પ્રત્યેગાત્મા હોય ત્યારે. એટલે અહંભાવ ધરાવનાર પોતે તો હોવો જ જોઈએ. ન ચ અધિષ્ઠાનમ અંતરેણ ઇન્દ્રિયાણામ વ્યવહાર સંભવતી. ઇન્દ્રિયો પણ ક્યારે વ્યવહાર કરી શકે? જ્યારે એનું અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા હોય ત્યારે. ન ચ અનધ્યસ્ત આત્મભાવેન દેહેન કશ્ચિત વ્યાપ્રિયતે. એટલે કે વ્યવહાર ત્યારે જ શક્ય બને જ્યારે અધ્યારોપ થયો હોય. અનધ્યસ્ત આત્મભાવેન, જ્યાં સુધી આત્મા ઉપર અધ્યારોપ ના થયો હોય ત્યાં સુધી દેહેના કશ્ચિત વ્યાપ્રિયતે ન કશ્ચિત વ્યાપ્રિયતે. જો અધ્યાસ ના થયો હોય તો શરીર દ્વારા કોઈ વ્યવહાર થઈ જ ના શકે. કારણ કે ઇન્દ્રિયો સ્વયં તો જડ છે. એટલે પોતે તો કંઈ આંખો એમ નથી કહેતી કે હું જોઉં છું, કાન એમ નથી કહેતા કે મેં સાંભળ્યું. એટલે કોઈક છે તો ખરો જ કે જેને કારણે કાન દ્વારા સંભળાય છે, જેને કારણે આંખ દ્વારા જોવાય છે. એટલે અધિષ્ઠાનમ અંતરેણ, જો અધિષ્ઠાન ના હોય, આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, દ્રષ્ટૃત્વ, આ બધું અધ્યાસ છે. એ અધ્યાસ કોના ઉપર હોય? તો કે અધિષ્ઠાન હોય તો જ હોય, આત્મા ઉપર હોય તો જ એના ઉપર અધ્યારોપ થઈ શકે. એટલે વ્યવહાર જે ઇન્દ્રિયો દ્વારા થતો જોવા મળે છે, ઉભાતી દ્વારા થતો જોવા મળે છે, અને એનું પ્રમાણ પણ પ્રત્યક્ષાદિ વગેરે છે પ્રમાણ. પણ આ સઘળો વ્યવહાર જો જેના ઉપર આ અધ્યારોપ થયો છે એ આત્મા ના હોય તો આ અધ્યારોપ સંભવિત નથી. નહીં ઇન્દ્રિયાણી અનુપાદાય પ્રત્યક્ષાદિ વ્યવહાર સંભવતી. તમે ઇન્દ્રિયોનું ગ્રહણ ના કરો તો આ બધો વ્યવહાર શક્ય નથી. અને બીજી બાજુ કહે છે ન ચ અધિષ્ઠાનમ અંતરેણ, જો અધિષ્ઠાન ન હોય તો ઇન્દ્રિયોનો વ્યવહાર પણ શક્ય નથી. એટલે આ જે વ્યવહાર થઈ રહ્યો છે એમાં અધ્યારોપ જેનો થયો છે તે પણ અધ્યાસ પણ આવશ્યક છે. અધ્યાસ તો છે જ, સાથે સાથે અધ્યાસ જેના ઉપર થયો છે તે અધિષ્ઠાન એટલે કે આત્મા એ પણ જોઈએ છે, એની પણ હાજરી છે. ન ચ અનધ્યસ્ત આત્મભાવેન દેહેન કશ્ચિત વ્યાપ્રિયતે. એટલે જ્યાં સુધી હું જોનાર છું એવો અધ્યારોપ ના હોય તો એમાં હું તો જોઈએ જ જોઈએ અધિષ્ઠાન રૂપે, અને વ્યવહાર કરનારો
ઇન્દ્રિયોમાં અહંભાવ ધરાવનારો જે અધ્યાસ છે એ પણ જોઈએ. આ વગર વ્યવહાર શક્ય બનતો નથી. ન ચ અનધ્યસ્ત આત્મભાવેન, આત્મા ઉપર જ્યાં સુધી અધ્યારોપ ના થયો, હું કરતા ભોગતા આવો એટલે કે દેહની સાથે જોડાઈને જ્યાં સુધી આવો અધ્યાસ ના હોય આત્મા ઉપર, તો પણ ન કશ્ચિત વ્યાપ્રિયતે, કશો વ્યવહાર થઈ શકે નહીં. ન ચ એતસ્મિન સર્વસ્મિન અસતિ અસંગસ્ય આત્મનઃ પ્રમાતૃત્વમ ઉપપદ્યતે. એટલે આ બધો વ્યવહાર અધ્યાસને કારણે જ શક્ય છે એ વસ્તુ સમજાવે છે. જગતમાં બધો વ્યવહાર, ખબર કે લૌકિકાહ વૈદિકાહ વ્યવહારાહ અપી, બધો જ વ્યવહાર. એટલે મુખ્ય દલીલ કઈ હતી કે ભાઈ આ શાસ્ત્રને તમે કેમ એમાં ઘસડી જાઓ છો? આ જ્ઞાન કરાવનારા પ્રત્યક્ષાદી પ્રમાણ છે એને તમે આમાં જ લઈ જાઓ છો, અજ્ઞાનના ક્ષેત્રમાં, અવિદ્યાના ક્ષેત્રમાં. તો કહે છે કે જો અવિદ્યા ના હોય તો ક્યાંય કોઈ પ્રકારનો અધ્યાસ ના હોય તો વ્યવહાર જ શક્ય નથી, એ સમજાવે છે. ન ચ ઇતસ્મિન સર્વસ્મિન અસતિ અસંગસ્ય આત્મનઃ પ્રમાતૃત્વમ ઉપપદ્યતે. બીજો આત્મા ઉપર અધ્યારોપ ના થયો હોય તો આ પ્રમાતા હોય જ નહીં. એટલે પ્રમાતા આવ્યો ક્યાંથી? પ્રમાતૃત્વમ ક્યાંથી આવ્યું? બધાનું જાણવાપણું એ ક્યાંથી જન્મે છે? તો કે અધ્યાસમાંથી જ જન્મે છે. એટલે કે અસંગ આત્મા ક્યારે પ્રમાતા ના બની શકે? પ્રમાતા ના હોય તો પ્રમાણનો ઉપયોગ કોણ કરે? એટલે ભાઈ અસંગ આત્મા ના હોય તો જોનારો ક્યાંથી આવ્યો? સાંભળનારો ક્યાંથી આવ્યો? જોનારા આપણે કેવી રીતે બન્યા? આંખો દ્વારા, આંખો જે પ્રમાણ છે એના દ્વારા, એટલે કે મેં આંખોનો ઉપયોગ કર્યો અને હું પ્રમાતા બની, અને આંખો મારા માટે પ્રમાણ બની અને જોવાનું કાર્ય થયું. આવો વ્યવહાર જો આત્મા પોતે જ, અસંગ આત્મા પોતે જ્યાં સુધી જોનારો ના બને ત્યાં સુધી આ જોવાનો વ્યવહાર શક્ય નથી. અસંગ આત્મા પોતે સાંભળનારો ના બને, એટલે કે આ કર્ણેન્દ્રિયનો ઉપયોગ, કર્ણેન્દ્રિયમાં અહંભાવ ધરાવીને એ પોતે સાંભળનારો ના બને ત્યાં સુધી સાંભળવાની ક્રિયા થતી નથી અને સાંભળવાનું કાર્ય પણ થતું નથી. બધું જ થાય છે. હું સાંભળનાર, મેં સાંભળ્યું, હું બોલનાર, હું બોલ્યો, હું જોનાર, મેં જોયું કે હું જોઈ રહ્યો છું, અને શું જોયું, શું સાંભળ્યું, આ બધું પ્રમાણ પ્રવૃત્તિ. પ્રમાતૃત્વમ, બધી જ વસ્તુઓ ક્યારે શક્ય બને? જ્યારે આત્મા ઉપર અધ્યાસ થયો હોય ત્યારે. ન ચ પ્રમાતૃત્વમ અંતરેણ પ્રમાણ પ્રવૃત્તિ અસ્તિ. જ્યાં સુધી પ્રમાતા નથી ત્યાં સુધી પ્રમાણની પ્રવૃત્તિ નથી. એટલે પ્રમાણનું પદ પણ પ્રમાણને ક્યારે મળે છે? આપણી જ્ઞાનેન્દ્રિયોને પણ પ્રમાણ ક્યારે કહેવાય? શાસ્ત્રને પણ પ્રમાણ ક્યારે કહેવાય? જ્યારે એનો ઉપયોગ કરનાર કોઈ હોય ત્યારે, એટલે કે પ્રમાતા હોય ત્યારે, જાણનાર હોય ત્યારે. જાણનારો જ ના હોય તો શાસ્ત્રને કોણ પ્રમાણ કહેવાનું છે? આપણી પ્રત્યક્ષાદી ઇન્દ્રિયોને કોણ પ્રમાણ કહેવાનું છે? હવે જાણનારો પોતે પ્રમાતા જે છે એ સ્વયં પ્રમાતા ક્યાંથી ઉદ્ભવ્યો? અસંગાત્મામાં. અસંગાત્મા પ્રમાતા ના હોઈ શકે. એટલે પ્રમાતૃત્વમ મૂળથી જ અધ્યાસ છે. એ જ પહેલો અધ્યાસ થયો અસંગાત્મા ઉપરનો. એને કારણે પછી એણે પ્રમાણનો ઉપયોગ કર્યો અને પ્રમાણ કહેવાય છે, અને પછી એમાંથી પ્રવૃત્તિ જન્મે છે. આમ સઘળો વ્યવહાર એનું કારણ એકમાત્ર આત્મા અનાત્માનો અવિવેક છે અથવા તો અધ્યાસ છે. તસ્માદ અવિદ્યાવદ વિષયાણી એવ પ્રત્યક્ષાદિની પ્રમાણાની શાસ્ત્રાણી ચ.
આમ પ્રત્યક્ષાદી પ્રમાણ હોય જે આપણા વ્યવહારમાં આપણે વાપરીએ છીએ તે, અને જે આત્માને સમજવા માટે આપણે શાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ તે, એ બધા કેવા છે? અવિદ્યાવત વિષયાણી. એટલે ખરેખર બધું અવિદ્યાના ક્ષેત્રમાં જ છે. હજી આગળ સમજાવશે. આવતીકાલે આપણે સમજીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.